હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં। આગળના લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું કોષ્ટક બનાવ્યું હતું કે કઈ કઈ જગ્યાએ વસ્તુ મૂકીએ તો આપણને પ્રતિબિંબ કેવું કેવું મળે છે। તો આપણે એ પ્રતિબિંબનું કોષ્ટક આપણે ફટાફટ લખીને એની ઉપરથી આપણે તેના ઉપયોગો સમજવાનો પ્રયત્ન કરીએ કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગો કઈ રીતે થાય છે અને શા માટે થાય છે। તો તમને કોષ્ટક આપણે અહીંયા ટૂંકમાં બનાવીએ સૌપ્રથમ ફટાફટ। तो कोष्टक में तमने याद हशे विद्यार्थी मित्रों कि सौ प्रथम अहींया शुं आवशे तो कि वस्तु क्या मूकवानी छे। अहींया आपणे लखीशुं वस्तु प्रतिबिंब क्या मळे छे। प्रतिबिंब प्रतिबिंबनुं कद केवडुं छे अने प्रतिबिंबनो प्रकार केवो छे। प्रतिबिंबनो प्रकार एमां सौ प्रथम आपणे वस्तुने अनंत अंतरे मूकता हता। आपणे अंतर्गोळ अरीसो दौड़ता जईए ने जोता जईए। अंतर्गोळ अरीसो छे એટલે એની અંદરની સપાટી પરાવર્તક બનશે। અહીંયા હશે P, एनु ध्रुव आ थशे मुख्य केंद्र F अने आ थशे एनु वक्रता केंद्र C। हवे ज्यारे वस्तु आपणे अनंत अंतरे मूकता हता, फटाफट तमने याद छे टेबल, न याद होय तो याद करीने पछी आ लेक्चर जो वस्तु ज्यारे अनंत अंतरे मूकीए छीए समजीने याद करवानुं छे अने आकृति साथे आगळना लेक्चरमां समजाव्युं छे। लेक्चर 5 मां त्यारे प्रतिबिंब आपणने F पर मळे छे। कद खूब ज नानुं मळतुं हतुं અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હતો તો કે વાસ્તવિક હતો અને પ્રતિબિંબ કેવું હતું ઉલટું। બીજો કિસ્સો આપણને અહીંયા અંતર લખ્યું, અનંત અંતર લખવાનું હતું, અનંત અનંત અંતરે। બીજો કિસ્સો આપણને મળતો હતો કે C થી દૂર આપણે જ્યારે વસ્તુને મૂકીએ છીએ C થી દૂર તો પ્રતિબિંબ ક્યાં મળતું હતું C અને F વચ્ચે મળતું હતું। प्रतिबिंब केवुं मळतुं हतुं नानुं, खूब ज नानुं नहीं पण नानुं मळतुं हतुं वस्तु करता। पछी प्रतिबिंबनो प्रकार तो के प्रतिबिंब वास्तविक मळतुं हतुं कारण के परावर्तित किरणों खरेखर छेदता हता अने प्रतिबिंब उलटुं हतुं। त्रीजो केस आपणे क्यारे कई रीते मळतो हतो के पहेला वस्तु अनंत अंतरे राखीए छीए। જ્યારે આપણે વસ્તુને અનંત અંતરે રાખીએ છીએ તેનું પ્રતિબિંબ અહીંયા સૂક્ષ્મ મળતું હતું F પર। પછી વસ્તુને જ્યારે અનંત અંતરેથી C થી દૂર કોઈક માપી શકાય તેવા અંતરે રાખીએ છીએ તો એનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળતું હતું। જ્યારે વસ્તુ નજીક આવે છે તો પ્રતિબિંબ અનંત અંતરે હતું તો પ્રતિબિંબ F પર હતું। જ્યારે વસ્તુ નજીક આવે છે તો પ્રતિબિંબ C અને F ની વચ્ચે જાય છે। વસ્તુ આ ડાયરેક્શનમાં આવે છે એટલે કે વસ્તુ આ દિશા તરફ આપણે મૂવ કરાવીએ છીએ તો પ્રતિબિંબ આ દિશામાં આગળ વધે છે। હવે ત્રીજો કિસ્સો આપણને યાદ છે, જ્યારે વસ્તુ આપણે C પર મૂકતા હતા તો પ્રતિબિંબ પણ C પર જ મળતું હતું અને પ્રતિબિંબનું કદ સમાન મળતું હતું। પ્રતિબિંબ વાસ્તવિક હતું અને ઉલટું હતું। અરીસાથી મળતું વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હશે। જો એ પ્રતિબિંબ ચત્તુ હશે એનો મતલબ કે એ પ્રતિબિંબ આભાસી છે, કોઈ પણ અરીસો હોય। તો જ્યારે આપણને અનંત અંતરે હતી વસ્તુ તો પ્રતિબિંબ F પર મળતું હતું। वस्तु C थी दूर आए तो प्रतिबिंब C और F ની વચ્ચે મળે છે અને વસ્તુ જ્યારે C પર આવે ત્યારે પ્રતિબિંબ પણ C સુધી પહોંચી જાય છે। એનો મતલબ કે વસ્તુને આપણે અરીસા તરફ લાવીએ છીએ તેમ પ્રતિબિંબ અરીસાથી દૂર તરફ જાય છે। હજુ આપણે જો વસ્તુને C અને F ની વચ્ચે લાવતા હતા આગળના કિસ્સામાં, આગળના લેક્ચરમાં તમે જોયું તો પ્રતિબિંબ ત્યારે C થી દૂર મળતું હતું, વસ્તુ નજીક આવે છે પ્રતિબિંબ આમ જાય છે। હવે આપણે વસ્તુને રાખીએ C અને F ની વચ્ચે, પ્રતિબિંબ ક્યાં મળતું હતું C થી दूर અને પ્રતિબિંબ કેવું થઈ જતું હતું થોડુંક મોટું મળતું હતું। પ્રતિબિંબના પરાવર્તિત કિરણો વાસ્તવમાં છેદતા એટલે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું। હવે આપણે વસ્તુને C અને F ની વચ્ચે મૂકતા હતા, પછી આપણે વસ્તુને મૂકતા હતા F પર, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળતું હતું અનંત અંતરે। પ્રતિબિંબ કેવું હતું ખૂબ જ મોટું। મોટું છે ને આપણે વિવર્ધિત પણ કરી શકીએ, વિવર્ધિત
તો ઘણી જગ્યાએ વિવર્ધિત પ્રતિબિંબ શબ્દ પણ લખ્યો હોય, આપણે લખી દઈએ વિવર્ધિત, આનો મતલબ જ થાય મોટું. ઘણી જગ્યાએ મોટું ને બદલે વિવર્ધિત શબ્દ વાપરે તો પણ તમને તકલીફ ન પડી જાય. વિવર્ધિતનો મતલબ પણ શું થશે? મોટું, એવો જ થાય એનો મતલબ. અને આ પ્રતિબિંબ પણ કેવું હતું તો કે વાસ્તવિક હતું, ખરેખર આપણે તેને પડદા પર મેળવી શકીએ, અને ઉલટું હતું. 5 કિસ્સામાં આપણે ખાસ નોંધે કે જ્યારે વસ્તુ અનંત અંતરે છે પ્રતિબિંબ એફ પર, વસ્તુ એફ પર છે તો પ્રતિબિંબ અનંત અંતરે. આ બંનેનું આ કિસ્સો પ્રથમ અને આ 5મો કિસ્સો બંને એકબીજાની વિરુદ્ધ છે, ઉલટું. જો સી થી દૂર વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળે, એની સામે સી અને એફની વચ્ચે વસ્તુનું મૂકીએ તો પ્રતિબિંબ સી થી દૂર મળે. તો આ બંને કિસ્સા પણ એકબીજાના પ્રતિ કિસ્સા છે, એકબીજાના રિવર્સ છે. અને છેલ્લે આપણે વસ્તુને ક્યાં મૂકતા હતા? સી પી એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં મળતું હતું તો કે અરીસાની પાછળ. આ કિસ્સો ખાસ એટલા જ માટે ચર્ચા કરી કે આનો ઉપયોગ છે, આપણે અહીંયા જોઈશું. ઉપયોગ ઘણા બધાનો છે પણ આનો વધારે પડતો છે, અરીસાની પાછળ. અને કદ કેવું તો કે મોટું મળતું હતું, મોટુંની જગ્યાએ વિવર્ધિત પણ આપણે લખી શકીએ, વિવર્ધિત. અને પ્રતિબિંબ કેવું મળતું હતું? આભાસી. શા માટે? તો કે પરાવર્તિત કિરણ ખરેખર છેદતા નહોતા અને પ્રતિબિંબ ચતું હતું. આનો આપણે પ્રયત્ન કરીએ દોરવાનો કે વસ્તુને આપણે ક્યાં મૂકવી છે? સી અને એફની વચ્ચે. હું વસ્તુને બ્લુ કલરથી દર્શાવું છું, આપાત સી અને એફની વચ્ચે આ વસ્તુ મૂકી દીધી. ચલો હવે મારે આનું વસ્તુને આપણે એ બી લખી પણ દઈએ, રેડ પેનથી લખી દઈએ એ વસ્તુ, આ એ અને આ બિંદુ બી. હવે તમને ખબર છે કે જ્યારે સી અને એફ અને પીની વચ્ચે વસ્તુને મૂકીએ છીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે? આ બાજુ જ ક્યાંક મળશે. ન ખબર હોય તો પણ આપણે જોઈ લઈએ કે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે આગળના લેક્ચરમાં સમજાવેલું છે કે આપણી પાસે 3 પ્રમાણિત કિરણો છે. એક તો આપાત કિરણ, હું રેડ કલરથી દોરું છું તો કે મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપાત કરો. તો આને પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થશે? મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરીશું આપણે, થોડુંક ત્રાંસું થઈ ગયું. મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપણે આપાત કરીશું, મુખ્ય અક્ષને સમાંતર કિરણ કોઈ આપણે આપાત કર્યું તો ઓ માય ગોડ, અરીસો આપણે તૂટી ગયો, અરીસો આપણે રિપેર કરી દઈએ પહેલાં અરીસો. કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ તેનું પરાવર્તિત કિરણ એફમાંથી પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ, તો એનું પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થાય છે? એફમાંથી. આ દિશામાં આગળ વધશે. બીજું કે કોઈ કિરણ જો સી માંથી પસાર કરીશું આપણે, સી માંથી, તો એ પાછું ક્યાં આગળ વધશે? તો કે સી માંથી એ જ માર્ગે આગળ વધશે. તો આપણે એ પણ જોઈએ. અથવા જો કોઈ કિરણ એફ માંથી પસાર કરીએ તો એ સમાંતર આગળ વધે. તમને જે ઠીક લાગે એ કરી છે. આપણી પાસે 3 કિસ્સા છે. એક તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો તો એફમાંથી આગળ વધે, એફમાંથી કોઈ કિરણ આપાત કરો તો મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. એફમાંથી કોઈ કિરણ આપાત કરશું તો એનું પરાવર્તિત કિરણ ક્યાં આગળ વધશે? અને અહીંયાથી આપાત એટલે મુખ્ય અક્ષને સમાંતર. અને હું જો સી માંથી આપાત કરીશ તો એ સી માંથી પાછું આગળ વધશે. આપણે જોઈ લઈએ, સી માંથી આપાત કરીએ તો કે કોઈ કિરણને આપણે સી માંથી આપાત કરીએ પણ પાછું એ માંથી પસાર થવું જોઈએ. એમ ક્યાં ગઈ રેડ પેન? સી માંથી આપાત કર્યું તો આ પરાવર્તિત કિરણ આગળ વધીને ક્યાં જશે? આ રીતે આ પરાવર્તિત કિરણની દિશા અહીંયાથી ત્રાંસું થઈ ગયું. તો આ આપાત કિરણ છે તો પરાવર્તન પામી સી માંથી કોઈ કિરણ આપાત થશે. જો એનું પ્રતિબિંબ મેળવવું છે તો સી માંથી આપાત કરો, જે એમાંથી પસાર થતું હોય તો એ આપાત કિરણ જે એના પ્રતિબિંબ મેળવવા માટે આપણે સી માંથી આપાત કર્યું, પણ પ્રતિબિંબ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે એના માટે આપણે સી માંથી કિરણ આપાત કર્યું. હવે તમને ખબર છે પ્રમાણિત નિયમ કે સી માંથી કોઈ કિરણ આપાત થાય તો એ જ માર્ગે પરાવર્તન પામે છે. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ બંને કિરણો એકબીજાથી દૂર ભાગે છે. તો આ બાજુ તો ક્યાંય છેદવાના નથી. તો શું કરશું? તો કે એને આગળની તરફ લંબાવો, એને અરીસાની પાછળની તરફ લંબાવો, ક્યાંક તો છેદશે ને. અને આપણે અહીંયા લંબાવીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કિરણો છેદે છે. તો અહીંયા વસ્તુનું શું મળશે? પ્રતિબિંબ. વસ્તુનું પ્રતિબિંબ મળે છે અહીંયા.
તો અહીંયા વસ્તુ જેમ છે ઊભી છે તો પ્રતિબિંબ પણ ઊભું મળે છે, મતલબ વસ્તુ પ્રતિબિંબને ચડતું મળે છે અને પ્રતિબિંબ ખરેખર કિરણો છેદતા નથી, પણ આપણને એવો ભાસ થાય છે કે એ કિરણો ક્યાંક છેદશે, એવો ભાસ થાય છે, એટલા માટે આભાસ થાય છે, એટલા માટે આપણે પ્રતિબિંબ આભાસી કહીએ છીએ. જો આ સી માંથી આપાત કરવાને બદલે જો આપણે આપાત કિરણ એફ માંથી પસાર કરી હોત તો એ આ રીતે થાત. એફ માંથી કોઈ કિરણ આપાત થાય તો એનું પરાવર્તિત કિરણ શું થાય તો મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. આને આપણે જો પાછળની તરફ લંબાવત તો પણ અહીંયા જ છેદવાના હતા. તો કોઈ પણ 3 કિરણો, આ 2 કિરણો લઈએ અથવા આ 2 આપાત કિરણો લઈએ, મતલબ આ 2 પરાવર્તિત કિરણો અથવા આ 2 અથવા આ 2, કોઈ પણ 2 કિરણોની મદદથી આપણને પ્રતિબિંબ એ જ જગ્યાએ મળશે, કંઈ ફરક પડશે નહીં. આને થોડુંક આપણે સમાંતર કરી દઈએ, ત્રાસું થઈ ગયું. મુખ્ય અક્ષને સમાંતર કિરણને જવું જ નથી લાગતું. તો અહીંયા આનો ઉપયોગ છે. શા માટે અહીંયા એનો ઉપયોગ દેખાય છે કે જ્યારે આપણે તમને અગાઉ પણ કીધું હતું કે ઉપયોગોમાં, તો કે એક તો જો આપણું મોઢું દાઢી કરતું, ધારો કે હું દાઢી કરું છું તો મારો અરીસો તો હું નજીક જ રાખીશ, તો મને મારું મોઢું ચત્તું દેખાવું જોઈએ એમ સીધું કે આમ ઉલટું દેખાય તો ચાલે? તો કે ચત્તું દેખાવું જોઈએ. તો આમાંથી કયા કિસ્સામાં ચત્તું દેખાય છે? તો કે આ એક જ. તો આપણો જે મેકઅપ કરવાનો અથવા દાઢી કરવાનો અરીસો છે ત્યારે આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આપણે તેના ઉપયોગો જોઈ લઈએ. તો ઉપયોગો એક તો ક્યાં, તો કે મેકઅપ કરવાના અરીસા અથવા દાઢી કરવાના અરીસા માટે મેકઅપ અરીસા માટે મેકઅપ અરીસા તરીકે, અથવા તો શેવિંગ કરવાના અથવા દાઢી કરવા અરીસાની તરીકે, દાઢી કરવાના અરીસામાં ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસાનો. કારણ કે જ્યારે અહીંયા મારું મસ્તક રાખું, મારું મોઢું અહીંયા રાખું, મતલબ મારી સામે નાનો એવો અરીસો હોય, મારે અહીંયા મારો અરીસો ધારો કે અહીંયા મારું મોઢું ને અહીંયા ક્યાંક પાછળ એફ હોય, એનો મતલબ કે હું અહીંયામાં જોઈશ તો મારું મોઢું મોટું અને પાછું ચત્તું દેખાવાનું છે. જો અહીંયા વસ્તુ નાની છે, પ્રતિબિંબ મોટું છે, તો આવા કિસ્સામાં અંતર્ગોળ અરીસો જો આપણી સામે રાખીશું તો પ્રતિબિંબ મોટું દેખાશે અને ચત્તું પણ દેખાશે. બીજું કે અહીંયા આપણે આ એક તો આ અરીસાના અથવા દાઢી કરવામાં આપણે વાપરી લીધું અરીસો. પછી અહીંયા જો કોઈ વસ્તુને આપણે એફ પર, માનો કે અહીંયા હું એક હેડલાઇટ, અહીંયા માનો કે આપણી ગાડીની હેડલાઇટ હોય છે તો એની અંદર આ ટાઈપનું કંઈક અંદર પરાવર્તક સપાટી હોય ચમકવાળી, પણ એ અંતર્ગોળ જેવો આકાર હોય છે. એ ખરેખર તમને અગાઉ પણ કીધું હતું જે ડીશ ટીવીની એન્ટેનામાં હોય છે, અથવા ટાટા સ્કાયની આગળ થાળી જેવું મોટું બધું હોય છે આમ ડીશ, એ પર્વલય આકાર હોય છે. તેવી રીતે ગાડીની હેડલાઇટ અથવા આપણી ટોર્ચ લાઇટ હોય છે લાંબા અંતરે પહોંચાડવી છે, એ શું હોય છે? પર્વલય આકાર. અને એમાં જે આપણે ટોર્ચ લાઇટ અથવા હેડલાઇટમાં આનો ઉપયોગ અહીંયા લખી લઈએ, ટોર્ચ લાઇટ અથવા ગાડીની વાહનોની હેડલાઇટ, આગળ જે વાહનમાં કે ટુ વ્હીલમાં કે ખટારામાં કે આપણે જોયું હોય, આગળની જે મોટી મોટી લાઇટ હોય તેને શું કહીએ? હેડલાઇટ. તો એવા કિસ્સામાં શું થશે? તો કે વસ્તુને, મતલબ જે લેમ્પ છે તે એફ ઉપર રાખશે. એનો મતલબ કે એફમાંથી જ બધા કિરણો આ પરાવર્તક સપાટીને અથડાશે. જે કિરણો બધા એફમાંથી પરાવર્તક સપાટીને અથડાશે, એફમાંથી કિરણો આવે તો બધા સમાંતર થાય. સમાંતર થશે એટલે લાંબા અંતરે. જો એફ પર વસ્તુ રાખી દઈએ તો એના કિરણો આપાત થઈને ક્યાં સુધી જાય? અનંત અંતરે. અનંત મેં તમને સમજાવેલું છે. આપણે અનંત એ ખાલી કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે. અનંત એટલે એટલું બધું અનંત નહીં, પણ આપણે રિસ્પેક્ટમાં કીડી માટે 1 કિલોમીટર અનંત અંતર કહેવાય. એ રીતે અનંત અંતર એ કન્સેપ્ટમાં આ પેલો રિલેટિવ ખ્યાલ છે, સાપેક્ષમાં. એમ ટોર્ચ લાઇટમાં પણ આપણે જે વસ્તુઓ છે, જે લેમ્પ નાનો એવો એ એક પર રાખીએ અને એ રીતે એની પરાવર્તક સપાટી આવી હોય તો અહીંયા લેમ્પ રાખે તો અહીંયાથી કિરણો જે બધા અથડાશે પરાવર્તક સપાટીમાં એ અનંત અંતરે એકબીજાને સમાંતર જશે. પેરેક્સિયલ રેઝ કહેવાય એને. એટલે કે જે મુખ્ય અક્ષની સમાંતર જે નજીકના કિરણો હોય, મુખ્ય અક્ષની નજીકના અને સમાંતર કિરણો, એને શું કહીએ? પેરેક્સિયલ રેઝ. મુખ્ય અક્ષને સમાંતર અને નજીકના કિરણો હોય એને. પણ એ ઇંગ્લિશ શબ્દ છે, આપણે તો એ સમજી લેશું લાસ્ટમાં કે જ્યારે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર કરીશું ત્યારે એને પેરેક્સિયલ રેઝ કહેવાય છે. અને લેન્સમાં ખાસ તેનો આપણે સમજશું.
તો આ મેકઅપ અરીસા, દાઢી કરવાના અરીસામાં આપણે અહીંયા આ રીતે ઉપયોગ થાય છે. ટોર્ચ કે હેડલાઇટમાં કયા પ્રકારે? તો કે વસ્તુ એફ પર મૂકશે તો પ્રતિબિંબ અનંત અંતરે, એટલે કે અહીંયા એફ પર લેમ્પ રાખે અને અહીંયાથી આપાત થાય કિરણો પ્રકાશના તો અનંત અંતરે સુધી જશે. મતલબ લાંબે અંતરે આપણને એનું પ્રકાશ દેખાશે. આપણને બત્તીનો લેમ્પ તો નાનો એવો હોય પણ લાંબે અંતરે ખબર આવડું મોટું ધાબુ દેખાય ગોળ. તો એનું રીઝન શું છે? તો કે લેમ્પ તો નાનો એવો છે, એમાંથી આપાત કિરણો જો એનું પ્રતિબિંબ મોટું મળે અનંત અંતરે, અહીંયાથી બત્તી કરું તો પેલી દિવાલ સુધી મને પ્રતિબિંબ દેખાય અને એ મોટું પણ દેખાય. તો આ એ જ કિસ્સો થઈ ગયો. પછી બીજી વસ્તુ કે તમને ડીશ ટીવીની તો સમજાવી દીધું હતું કે એ જે સિગ્નલ કલેક્ટ કરે અથવા આપણી ડીશ ટાટા સ્કાય અથવા ટીવીની ડીશ પછી આ પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે પરાવર્તક ટેલિસ્કોપમાં. કારણ કે પરાવર્તક ટેલિસ્કોપમાં વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબની જરૂર પડે છે. તો એ વાસ્તવિક પ્રતિબિંબ તો આ એક જ આપે, બહિર્ગોળ અરીસો આપવાનો નથી. તો બીજું ક્યાં ઉપયોગ થાય છે? પરાવર્તક ટેલિસ્કોપમાં. ટેલિસ્કોપ શા માટે આપણે ઉપયોગ થાય? કે કોઈ પણ વસ્તુનું મોટું પ્રતિબિંબ જોવા માટે, કોઈ દૂરની વસ્તુને જોવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. આગળ આવશે તમારે આગળના ધોરણમાં, અથવા આપણે શક્ય હશે તો ક્લાસમાં પ્રેક્ટિકલમાં ટેલિસ્કોપનો વિસ્તૃત વિડીયો બતાવીશું તો તમને સમજાશે કે ટેલિસ્કોપનો ઉપયોગ શું થાય છે. પછી બીજું કે મારે સૂર્ય કુકર જેવું કે અથવા કોઈ પણ વસ્તુને ગરમ કરવી છે તો શું કરીશ? તો કે હું આ પ્રકારનો જો અરીસો બનાવી દઉં અને જે વસ્તુને ગરમ કરવી છે મારે એને હું એફ ઉપર મૂકીશ તો સૂર્યમાંથી બધા કિરણો, સમાંતર કિરણો આવશે, બધા પસાર ક્યાં થશે? એફ ઉપર. બધા જ કિરણો ક્યાં પસાર થશે? એફ ઉપરથી. તો બધા જ કિરણો એફ ઉપરથી પસાર થશે એટલે બધા જ ત્યાં કેન્દ્રિત થશે કે નહીં પરાવર્તન પામીને. આપણે બિલોરી કાચમાં શું કરીએ છીએ? પણ એ અરીસો નથી એટલે આપણે આગળ સમજીશું બિલોરી કાચ. પણ જો અંતર્ગોળ અરીસો હોય તો પણ બિલોરી કાચ જેવો સૂર્યનો આપણે સૂક્ષ્મ પ્રતિબિંબ મેળવી શકીએ. કારણ કે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો એફ પર પ્રતિબિંબ, એફ પર કેન્દ્રિત થાય. અને આની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત પણ આપણે એ રીતે જોઈશું કે કઈ રીતે કેન્દ્ર લંબાઈ મળે છે. એની જો કે રીતમાં બીજું કંઈ છે નહીં, સમજી જ લઈએ કે કોઈ વસ્તુની કેન્દ્ર લંબાઈ અરીસાની, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવવી તો શું કરીશું? આપણે શું કીધું? કેન્દ્ર લંબાઈ કઈ રીતે વ્યાખ્યાયિત કરી હતી? તો કે દૂરથી આવતા સમાંતર કિરણો, દૂરથી જે આવતા સમાંતર કિરણો જે બિંદુએ આપાત થાય છે, મતલબ કે જે બિંદુ આપાત જે બિંદુએ આપાત થઈને પરાવર્તન પામીને જે બિંદુએ છેદે છે એકબીજાને, તે બિંદુ શું હતું? એનું મુખ્ય કેન્દ્ર. અને પી અને આ આપણું પી થઈ ગયું પોલ, ધ્રુવ. પી અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેશું. તો એની કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો શું કરે? તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવવા માટે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવવી. શું કરીશું? તો કે આપણે અહીંયા એક અંતર્ગોળ અરીસો રાખીએ, સૂક્ષ્મ દોરું છું, આ એનું સ્ટેન્ડ. અંતર્ગોળ અરીસો રાખી દીધો. હવે અહીંયાથી આપણું મકાન છે આખું, ને મકાનથી આમ દૂર એક વૃક્ષ છે. શું છે? વૃક્ષ. એનું પ્રતિબિંબ આવશે, એમાંથી કિરણો કેવા આવશે? સમાંતર કિરણો આવશે. આની વક્રતા ત્રિજ્યાની સરખામણીએ ખૂબ જ અંતર મોટું છે વૃક્ષનું, એટલે એમાંથી શું આવશે? સમાંતર કિરણો આવશે. ધારો કે આનું એફ અહીંયા આવે છે અને આ એનું સી છે વક્રતા ત્રિજ્યા. તો અહીંયાથી તો સમાંતર કિરણો બધા આવશે કે નહીં? એ કિરણો લાંબા દોરવાને બદલે હું ખાલી અહીંયાથી દોરું છું, આપાત કિરણો આવા કંઈક હશે. આ રીતે સમાંતર કિરણો આપાત થશે. આ બધા જ સમાંતર કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો શું મળશે આપણને? તો કે બધા જ સમાંતર કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો ક્યાંથી પસાર થશે? એફમાંથી. અહીંયાથી આ રીતે પરાવર્તન પામશે. આ તો સીધું જ જશે, આ અહીંયા ને આ અહીંયા, મતલબ બધા અહીંયા કેન્દ્રિત થશે. હવે હું આને હટાવીને તમને ચોખ્ખો પડદો મૂકું, જ્યાં કેન્દ્રિત થાય છે ત્યાં, અને હટાવી દઈએ આપણે. મતલબ ક્યાં કેન્દ્રિત થતા? તો કે એફ પર. તો કે જ્યાં કેન્દ્રિત થાય છે એફ ઉપર, ને આ સી. જો અહીંયા આપણે કોઈ કાર્ડબોર્ડ કે કંઈ મૂકીએ પડદો, તો અહીંયા આપણને પડદો હું 3Dમાં દોરું છું, આવો કંઈક પડદો મૂકીએ છીએ આપણે. આ એફ છે અને આ સી, આ એફ. જો અહીંયા પડદો મૂકીશું તો અહીંયા આપણને
એક ઉલટું પ્રતિબિંબ આવું મળશે. જો આની સરખામણીમાં નાનું, ખૂબ જ નાનું હશે અને અહીંયા પ્રતિબિંબ મળશે અને એ પ્રતિબિંબ આપણને આગળ પાછળ એડજસ્ટ કરી, હવે આપણને ખબર નથી કે ક્યાં છે એફ, એ તો મેં તમને સમજાવ્યું કે એફમાં કેન્દ્રિત થશે. હવે અરીસો લીધો, અહીંયાથી આની સામે રાખ્યો અને નીચે આપણે એક પડદો રાખ્યો, તો આનું પ્રતિબિંબ આપણને જ્યાં મળે છે ચોખ્ખું અને નાનું અને એકદમ ચોખ્ખું પ્રતિબિંબ જે ક્લીન થાય આ પડદાને આગળ પાછળ કરીને છે કે જ્યાં આપણને આ વૃક્ષનું ચોખ્ખું પ્રતિબિંબ મળે છે. તો અહીંયા આ અંતરને આપણે અરીસાનું અંતર માપી લઈએ તો આ થઈ ગઈ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ મળી જાય. કારણ કે ખૂબ જ દૂરના કિરણો એ એફ પર કેન્દ્રિત થશે અને એફ પર એનું પ્રતિબિંબ રચશે. તો આપણે આ કેસ એફ પર અનંત અંતરે વસ્તુ હોય તો એફ પર એનું પ્રતિબિંબ મળે, તો કે આ અનંત અંતરે વસ્તુઓ છે સમાંતર કિરણો એફમાં કેન્દ્રિત થશે, આની વસ્તુઓના પ્રતિબિંબ બનાવશે. તો આ રીતે આપણે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવી શકીએ છીએ. હવે તેના ઉપયોગ પરાવર્તક, ટેલિસ્કોપ અને બીજું હું તમને કહેતો હતો એમ કે કોઈ વસ્તુ આપણે સૂર્ય કિરણો અથવા જે સૂર્યની ભઠ્ઠી હોય છે, સોલર ભઠ્ઠી, સોલર ફર્નેસ, એમાં શું હોય, ખૂબ મોટો પરાવર્તક અરીસો હોય. અને ફર્નેસ ક્યાં હોય, તો કે આ મોટા પરાવર્તક અરીસાની એફ ઉપર, કે જે વસ્તુને આપણે ગરમ કરવી છે, ભઠ્ઠીમાં નાખવું છે, એ એફ ઉપર રાખે. સૂર્યમાંથી જેટલા પણ કિરણો આવશે, આ પ્રયોગ ક્યારેય જાતે ન કરવો, કારણ કે મોટો અરીસો હોય એની સામે પણ ન જોવું, એમાં પણ સૂર્યનું પ્રતિબિંબ ન જોવું, નહીંતર એ બિલોરી કાચ જેવી અસર ઉપજાવીને આપણી આંખને નુકસાન કરી શકે. અંતર્ગોળ અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ ક્યારેય જોવું નહીં. તો એ મોટો અરીસો હશે, ખૂબ જ મોટો, આપણા રૂમ કરતાં પણ મોટો, તો એના એફ ઉપર જે વસ્તુ ભઠ્ઠી હશે કે જે વસ્તુને ગરમ કરવી છે ત્યાં એ રીતે એરેન્જમેન્ટ કરી દે કે એફ ઉપર એ વસ્તુ રહી જાય. એ ભઠ્ઠી એફ ઉપર આવે તો ત્યાં શું થશે, બધા જ સૂર્યના આપાત કિરણો પરાવર્તન પામીને એફ ઉપર કેન્દ્રિત થશે, એટલે એફ ઉપર સૂર્યનું પ્રતિબિંબ ઉપજાવશે. હવે સૂર્યનું પ્રતિબિંબ ઉપજે એટલે કે ત્યાં સૂર્યનું પ્રતિબિંબ મળે એટલે ખૂબ જ ગરમી, ત્યાં બધા જ કિરણો કેન્દ્રિત થાય એટલે ખૂબ જ ગરમ થશે અને એ પ્રમાણે આપણે ભઠ્ઠીમાં પણ આપણે વાપરી શકીએ છીએ. ભઠ્ઠીમાં પણ કેવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. અંતર્ગોળ અરીસો વપરાય છે. તો અહીંયા આપણે અંતર્ગોળ અરીસાનું સમજી લીધા ઉપયોગો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ અને તેના ઉપયોગો સમજીએ. બહિર્ગોળ અરીસાના આપણે કઈ રીતે પ્રતિબિંબ રચાય છે અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જોવા માટે આની જેમ જ આપણે બહિર્ગોળ અરીસો પહેલાં દોરીએ અને એમાં આવું ટેબલ બનશે, પણ એમાં ખાલી બે જ જગ્યાએ આપણે વસ્તુ મૂકવાની થશે. શા માટે એ પણ જોઈએ કે બહિર્ગોળ અરીસો પહેલાં તો હું અહીંયા દોરું, ટેબલ આપણે ઉપર લખીશું. આ તો તમને સમજાઈ ગયું હશે એટલે હવે એના ઉપયોગોને હું અહીંયા કાઢી નાખું છું અહીંયાથી, ને આપણે વ્યવસ્થિત દોરી શકીએ એટલે અહીંયાથી ભાગ પાડી દઈએ કે આ અંતર્ગોળનું, તો અહીંયાથી બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ. બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ. બહિર્ગોળ અરીસામાં શું કરશું, તો કે આવો એક આપણી પાસે અરીસો છે અને આ એની મુખ્ય અક્ષ છે. હવે બહિર્ગોળ અરીસો છે તો આની અંદરની બાજુ હું પોલિશ કરીશ, એટલે ત્યાં પેઇન્ટ લગાવી દઈશ એટલે બહારની સપાટી પરાવર્તક બનશે. આ થઈ ગયો આપણો બહિર્ગોળ અરીસો. હવે બહિર્ગોળ અરીસામાં જો આ બાજુ વસ્તુ તો આ બાજુ મૂકીશું, પણ ત્રિજ્યા તો આ રીતે કમ્પ્લીટ થશે ગોલક, એટલે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર અહીંયા આવશે સી, મુખ્ય કેન્દ્ર એફ અહીંયા આવશે. તો વસ્તુને સી કે એફની વચ્ચે જો અહીંયા ક્યાંય પણ મૂકીશ વસ્તુને, તો આ બાજુ તો કલર કરેલ છે એટલે એનું પ્રતિબિંબ રચાવાની શક્યતા જ નથી, તો મારે વસ્તુને આ બાજુ મૂકવી પડે. અને આ થઈ ગયો આપણો ધ્રુવ પી. તો વસ્તુને હું આ બાજુ મૂકું તો એક જ કિસ્સો બને, આપણી પાસે બે જ કિસ્સો બને કે જો એક તો અનંત અંતરેથી વસ્તુ આવતી હોય, વસ્તુ અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાશે, અને વસ્તુ બીજા કોઈ માપી શકાય તેવા પીથી થોડી દૂર હોય તો એનું પ્રતિબિંબ ક્યાં, કે અહીંયા તો ક્યાંય વસ્તુને એફ ને પીની વચ્ચે, સી એફ અને એફની વચ્ચે, સી પર કે એફ પર કે સી પર કે સીથી દૂર, અહીંયા કોઈ પ્રશ્ન જ નથી આવતો વસ્તુ મૂકવાનો. આ બાજુ તો મૂકી જ ન શકાય વસ્તુ, કારણ કે અરીસો તો પરાવર્તક સપાટી આ બાજુ છે. તો હવે સૌપ્રથમ આપણે અનંત અંતરે કોઈ વસ્તુને રાખીએ છીએ તો તમને ખબર છે અનંત અંતરે કોઈ પણ વસ્તુ રહેલી હોય, ધારો કે એના આપાત કિરણો આપણે રેડ કલરથી દર્શાવીએ, અનંત અંતરેથી આવતા કિરણો કેવા હોય, સમાંતર.
આ પણ અનંત અંતરેથી આવે સમાંતર કિરણ, અહીંયાથી પણ આપાત થાય છે અનંત અંતરેથી સમાંતર કિરણ. સમાંતર કિરણ કોને સમાંતર? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. હવે આ બધા જ કિરણો એ રીતે પરાવર્તન પામશે કે એ પરાવર્તિત કિરણ આપણને એફમાંથી આવતો એવો ભાસ થાય. તો આનું પરાવર્તિત કિરણ કેમ થશે? તો કે આ રીતે, સોરી, તો અહીંયાથી આપણને આ કિરણ આવતું હોય ને આ રીતે પરાવર્તન પામશે. આનું પરાવર્તિત કિરણ તો આ રીતે આગળ વધશે. આનું પરાવર્તિત કિરણ તો આ જ રીતે આગળ વધશે. આનું પરાવર્તિત કિરણ તો આ દિશામાં આગળ વધશે અને આ આપાત કિરણને અનુરૂપ પરાવર્તિત કિરણ તો એ આ દિશામાં આગળ વધશે. એટલે એકબીજાથી જો બધા દૂર દૂર તરફ જાય છે. તો જ્યારે વસ્તુ અનંત અંતરે હોય છે, વસ્તુ અનંત અંતરે હોય છે ત્યારે એના આપાત કિરણોને અનુરૂપ એની પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે આ પરાવર્તિત કિરણો ખરેખર તો છેદતા નથી, તેને પાછળની તરફ લંબાવીએ ત્યારે ક્યાં છેદે છે? તો કે એફ ઉપર. તો અહીંયા આનું પણ આપણે કોષ્ટક બનાવી દઈએ. તો કે વસ્તુ ક્યાં મૂકવી? વસ્તુ પ્રતિબિંબ કદ અને પ્રતિબિંબનો પ્રકાર. આમાં બે જ કિસ્સા છે, ખોટું વધારે મોટું ટેબલ બનાવવાની જરૂર છે નહીં. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આના ઉપયોગોમાં એક વસ્તુ કદાચ હું ભૂલી ગયો હોય તમને કહેવાનું કે જો કે અગાઉ તો આપણે એની ચર્ચા કરી જ લીધી હતી કે દાંતના ડૉક્ટર છે જે ડેન્ટિસ્ટ, એ દાંતનું કોઈ જોવું હોય તો એ દાંતના ડેન્ટિસ્ટમાં જો અહીંયા અરીસો લગાવ્યો એને આપણા મોંમાં નાખ્યા તો એ અરીસો કઈ રીતે કેવો હશે? એ અંતર્ગોળ અરીસો હશે. શા માટે? કારણ કે દાંત તો ખૂબ નાના હોય, એને અંદર મોટું દાંતનું પ્રતિબિંબ જોવું હોય અને પાછું સીધું જોવું હોય. મોટું અને સીધું પ્રતિબિંબ ક્યારે મળશે? કે જો વસ્તુ પી અને એફની વચ્ચે હશે તો એનું મોટું પ્રતિબિંબ મળશે અને ચત્તું પ્રતિબિંબ મળશે, મતલબ સીધું એમને જેમ છે એમ. તો દાંતના ડૉક્ટર પણ આનો ઉપયોગ કરશે. તો ડેન્ટિસ્ટ વાપરે છે, ડેન્ટિસ્ટ અથવા દાંતના ડૉક્ટર, ડૉક્ટર પણ આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ફરીથી આપણે પાછા અહીંયા આવી જઈએ કે વસ્તુ જ્યારે અનંત અંતરે મૂકીએ છીએ, અનંત અંતરે ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે? એફ પર. કદ કેવું છે? ખૂબ જ નાનું. પ્રતિબિંબનો પ્રકાર તો કે આભાસી. શા માટે આભાસી? અને ચત્તું. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય કારણ કે ખરેખર પરાવર્તિત કિરણો તો છેદતા નથી, એને આપણે પાછળ લંબાવીએ ત્યારે એવો ભાસ થાય છે કે એફ પર છેદશે. બીજી રીતે જો એ પરાવર્તિત કિરણો અનંત અંતરે વસ્તુ હોય ત્યારે ધારો કે આપણો અરીસો છે બહિર્ગોળ, આ મુખ્ય અક્ષ, આ એફ, આ સી, કોઈ બે કિરણ આવ્યું અહીંયાથી આપાત થયું તો એ પરાવર્તન તો એ રીતે જ પામશે કે જાણે એ એફમાંથી આમ આ રીતે આગળ વધતું હોય. બીજી અહીંયા કોઈ કિરણ આવે ધારો કે અહીંયા, હાલો, તો આ કિરણ પણ પરાવર્તન તો એ રીતે જ પામશે જાણે એફમાંથી આ રીતે. ઓહો, તો ઘણા બધા ડોટ થઈ ગયા, ફરીથી દોરીએ. આ કિરણ પણ પરાવર્તન એ રીતે જ પામશે કે જાણે એ એફમાંથી આગળ આવતું હોય. ધારો કે એફમાંથી આવે છે આ રીતે, તો આ બંને કિરણો પરાવર્તિત કિરણો તો એકબીજાથી દૂર જાય છે પણ એને આપણે પાછળ તરફ લંબાવીએ તો એ એફમાં છેદે છે. એટલે કે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ એફ પર મળે અને પ્રતિબિંબ નાનું મળે. હવે બીજી ક્યાંય પણ અનંત અંતર સિવાય કંઈ વસ્તુ મૂક્યાની સામે, માનો કે પીથી દૂર અથવા ધ્રુવ અને અનંત અંતરની વચ્ચે, મતલબ કોઈ ધ્રુવથી પીથી દૂર પણ માપી શકાય તેવું અંતર, અનંત અંતર નહીં, ત્યારે આપણને કેવું મળશે? તો અહીંયા લખી નાખીએ, પીથી દૂર વસ્તુ હોય ત્યારે અનંત અંતરે નહીં, કારણ કે અનંત અંતર પણ પીથી દૂર કહેવાય પણ અનંત અંતર માપી શકાય નહીં. આપણો આ બહિર્ગોળ અરીસો, અને આપણે એને ધ્રુવ ને બધું કરતા જઈએ. આપણી પાસે બહુ સરસ સ્કેલ છે તો એનો મતલબ ઉપયોગ કરીશું. આ થઈ ગઈ આપણી મુખ્ય અક્ષ.
આ આપણી થઈ ગઈ મુખ્ય અક્ષ। આ મુખ્ય અક્ષ પર આપણે સી અને એફ દર્શાવી દઈએ, પછી બ્લુ પેનને મૂકી જ દઈએ। ધારો કે અહીંયા આપણો એફ છે અને અહીંયા શું છે? સી, અને વસ્તુ ક્યાંક અહીંયા છે। એ બી વસ્તુ। તો હવે તમને ખબર છે કે બહિર્ગોળ અરીસા વડે પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે। 3 પ્રમાણિત કિરણો છે। એક તો જો આને આપણે સમાંતર કિરણ આપાત કરશું અક્ષને, મુખ્ય અક્ષને સમાંતર, તો એ પરાવર્તન એ રીતે પામશે કે જાણે એ એફમાંથી પસાર થતું હોય। ધારો કે આને આપણે સમાંતર કોઈ કિરણ આપાત કરીએ મુખ્ય અક્ષને, તો પરાવર્તન એ રીતે પામશે। આ આપાત કિરણ કે પરાવર્તન એ રીતે પામવાનું છે કે જાણે એ એફમાંથી કેમ આવતું હોય, આ રીતે પરાવર્તન પામશે। અને થોડુંક આપણે હટાવી દઈએ। આ રીતે, માય ગોડ, આ દિશામાં એનું પરાવર્તન થશે। હવે આનું હજુ પ્રતિબિંબ મેળવવું છે તો આપણી પાસે એક તો જો મુખ્ય અક્ષને સમાંતર હોય, એક એવી રીતે આપાત કરીએ કે જાણે સીમાંથી પસાર, એફમાંથી આવતું હોય કિરણ, એવી રીતે આપાત કરીએ કે એ કિરણ એફમાંથી પસાર થતું હોય। અથવા જો સીમાંથી કરવું હોય તો સીમાંથી પસાર કરીએ તો પાછું એ જ માર્ગે આપાત થશે। બેટર છે આપણે એફમાંથી કરીએ। આપાત કિરણ એવી રીતે કરીએ કે જાણે એ એમાંથી આવતું હોય પણ એફમાં પસાર થાય। આગળ વધારીએ ને તો આ એનું આપાત કિરણ દોરીએ બીજું કે એફમાંથી પસાર થાય, એ અને લંબાવીશું તો એ એફમાંથી પસાર થશે। તો એનું પરાવર્તિત કિરણ કેવું મળશે? જો કોઈ આપાત કિરણ એવું લાગશે કે એફમાંથી પસાર થતું હશે તો એનું પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર, એનું પરાવર્તિત કિરણ મળશે મુખ્ય અક્ષને સમાંતર કિરણ। સોરી, પરાવર્તિત કિરણ છે આ દિશામાં આગળ વધશે। આપણી પાસે બધું મળી ગયું। મુખ્ય અક્ષને બે જેનું પ્રતિબિંબ મેળવવું છે એના બે અનુરૂપ આપાત કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો મળી ગયા છે। હવે પરાવર્તિત કિરણો, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એવું કે આ પરાવર્તિત કિરણો ક્યાંય છેદતા નથી, તો શું કરશું? તો કે એને પાછળની બાજુએ લંબાવો, તો આ તો ક્યાંથી પસાર થશે? એફમાંથી। અને આ તો સમાંતર છે તો એને પાછળની બાજુએ આપણે આમ લંબાવીએ। આ તો એક, સોરી, આ મુખ્ય અક્ષ હતી ચેકાઈ ગઈ છે એટલે આપણે દોરતા હતા, એને ફરીથી પાછું બ્લુથી જ કરી દઉં। અહીંયા આપણું એફ હતું, તો પરાવર્તિત કિરણો છેદે છે ક્યાં? તો કે અહીંયા। તો આ બિંદુએ શું હશે? એનું પ્રતિબિંબ એ ડેશ, અને અહીંયા નીચે હશે બીનું પ્રતિબિંબ બી ડેશ। તો જો વસ્તુ કરતાં, ખાસ નોંધીશું, આના ઉપયોગમાં આપણે ખાસ જોવાનું છે, વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું મળે છે અને પ્રતિબિંબ પાછું ચત્તું પણ મળે છે। વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું મળે છે અને પ્રતિબિંબ ચત્તું મળે છે। તો અહીંયા સી થી પી થી દૂર ક્યાંય પણ મૂકીશું આપણે વસ્તુને એટલે પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે આપણું પી થી દૂર એટલે આપણું ધ્રુવ હતું પી, પ્રતિબિંબ પી અને એફની વચ્ચે, પી અને એફ વચ્ચે। વસ્તુનું કદ કેવું છે? નાનું। પ્રતિબિંબ આભાસી અને ચત્તુ। હવે આમાં પણ આપણે જેમ વસ્તુને નજીક લાવતા જઈશું એમ પ્રતિબિંબ આમ જતું જશે। વસ્તુ અરીસાથી આ તરફ આવશે તો પ્રતિબિંબ પણ એફથી પી તરફ ખસશે। એ તમે જાતે પ્રયત્ન કરજો કે વસ્તુને આ જ ડાયાગ્રામમાં તમે વસ્તુને જો આ રીતે અથવા આટલી જ વસ્તુને ફરીથી આ વસ્તુનું અંતર આટલું જ લેવાનું છે, આટલી જ લંબાઈની વસ્તુને જો નજીક લાવીએ, આ એફ ને સી ને બધા સેમ અરીસા માટે, તો કે આ અંતર અને આ અંતર અલગ સમાન રાખીને ફરીથી અરીસો દોરશો બહિર્ગોળ, અને વસ્તુ આટલી જ લંબાઈની નજીક રાખશો તો પ્રતિબિંબ થોડુંક નજીક મળશે। તો એ કિસ્સામાં જોઈએ કે વસ્તુ જેમ નજીક આવે છે તેમ પ્રતિબિંબ આ તરફ ભાગે છે, પી તરફ આવે છે। વસ્તુ જેમ પી તરફ આવે તો પ્રતિબિંબ પણ પી તરફ આવે છે। હવે અહીંયા પી થી દૂર વસ્તુ છે જ્યારે પી અને એફની વચ્ચે પ્રતિબિંબ મળે છે, પણ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે। આની ઉપરથી આના ઉપયોગો છે। એનો ઉપયોગ, એક તો ખાસ ઉપયોગ શું છે? તો કે જો આમાં
એક આપણે 3 અરીસાની કમ્પેરિઝન કરીએ. એક થઈ ગયો આપણો સમતલ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, અને બીજો બહિર્ગોળ અરીસો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કેટલો વિસ્તાર આવરે છે? તો કે જો આ ખાલી આટલો જ વિસ્તાર આવરે છે. આનો વિસ્તાર નાનો થઈ જાય છે, આના કરતાં આ નાનું મળે છે. આ માનો કે 10 સેન્ટીમીટરનું હોય તો આ 8નું જ મળે, પરંતુ આ તો આખી લંબાઈ કેટલી થાય? 8 કરતાં પણ વધારે વધી જાય છે. તો કે અહીંયાથી જે કિરણો આવશે એ ધારો કે આ કંઈક આપણને 15ની આજુબાજુ 14ની મળતી હોય, 14 સેન્ટીમીટર આ આખી લંબાઈ. તો અહીંયાથી તો ક્યાં કિરણો એન્ટર થશે? હવે આમાં આપણે જોઈએ, તમને લંબાઈના કન્સેપ્ટમાં સમજાઈ ગયું. પછી આગળ જોઈએ તો કે કોઈ વસ્તુ ધારો કે અહીંયા આવે છે, અહીંયા આપણે સમાંતર આપાત કિરણોને જોઈએ કેટલા આપાત થઈ શકે? તો કે આની વચ્ચે જેટલા કિરણો હોય બધા મસ્ત રીતે આપાત થાય. પછી આ બાજુની વસ્તુ હોય ને જોવી હોય આપણે અહીંયાથી, તો એ વસ્તુ આપણે અહીંયાથી જોવી પડે. અહીંયા આપણી કોઈ આંખ હોય તો અહીંયાથી કોઈ વસ્તુ આવે તો આપણને એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળે, એટલે દેખાય નહીં. તો અહીંયા હોય તો અહીંયા જે વસ્તુ હોય એનું જ પ્રતિબિંબ આમાં વ્યવસ્થિત સામે દેખાય. સિમિલરલી આમાં જો આના કરતાં પણ ઘટી જાય છે એરિયા, તો અહીંયાથી ખાલી એટલા જ પ્રતિબિંબ, અહીંયા જ એટલા જ કિરણો આવી શકે, આપાત થઈ શકે, એને અનુરૂપ એનું પ્રતિબિંબ મળે. પણ અહીંયા તો કે આ રીતે પણ કોઈ કિરણ આપાત થઈ શકે, અહીંયા આપાત થઈ શકે, અહીંયા આપાત થઈ શકે, અહીંયા 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 સુધી. તો સૌથી વધારે પ્રતિબિંબ કિરણો કેમાં આપાત થઈ શકે છે? હવે આપણે આને કરી દઈએ. આ અંતર્ગોળ છે, આ બહિર્ગોળ છે. સૌથી વધારે કિરણો ક્યાં અરીસામાં આપાત થઈ શકે છે? તો કે બહિર્ગોળ અરીસામાં. અંતર્ગોળમાં પણ ઓછા થાય છે અને સમતલ અરીસામાં પણ ઓછા થાય છે. આની ઉપરથી તમને એક એનો ઉપયોગ સમજાય છે કે આપણે વાહનોની જે અરીસા હોય છે, મિરર, આપણે વાહનોમાં જે અરીસા હોય ને બંને બાજુ આમ ભૂસ્યુમ કરીને, તો એ અરીસા બહિર્ગોળ આકાર બહિર્ગોળ હોય છે. શા માટે બહિર્ગોળ હોય છે? તો કે નાના એવા અરીસામાં આખું જો આ રીતે આખો કર્વેચર હોય આમ, તો અહીંયાથી ઘણા બધા કિરણો આવી શકે, મતલબ કે પાછળનું ઘણું બધું જોઈ શકાય આપણને. બીજી વસ્તુ કે આવા અરીસામાં પાછળની ગાડી આપણને ખૂબ નાની દેખાય તો આપણને અંદાજ લગાવી શકીએ કે એની આજુબાજુનું શું છે. કે જો આપણો અરીસો, વાહનનો અરીસો જો બહિર્ગોળ હોય તો આપણને એ ગાડી હશે અથવા તો એક તો મોટો એરિયા આવશે. આપણને માનો કે આપણે ગાડી લઈને જઈએ છીએ, અહીંયા અરીસો છે તો પાછળની આખી અહીંયાથી લઈને અહીંયા સુધીનો રોડ સ્ટાર્ટ થાય એની આગળથી લઈ અને આપણી સુધીનો આખો વિસ્તાર પાછળનો દેખાશે. કારણ કે બધામાંથી કિરણો આપાત થઈ શકે છે અને એ કિરણોનું આપણને પ્રતિબિંબ મળી શકે છે. હવે એની જગ્યાએ એક તો જો આપણને ખૂબ પહોળું દ્રશ્ય મળે, પહોળું આપણને જે દ્રશ્ય છે એનું પ્રતિબિંબ જોઈ શકીએ બહિર્ગોળ અરીસાની જગ્યાએ, એની જગ્યાએ જો આપણે અંતર્ગોળ કે સમતલ અરીસો મૂક્યો તો શું થાત? એક તો જો ઓછું દ્રશ્ય આપણને, ઓછો એરિયા આપણને જોઈ શકીએ અરીસામાં, બધું ન જોઈ શકીએ. બીજી વસ્તુ કે આનાથી મળતું પ્રતિબિંબ કેવું હોય છે? ચત્તું. આનાથી મળતું પ્રતિબિંબ કેવું હોય છે? ચત્તું. ગમે ત્યારે હંમેશા ચત્તું જ મળશે, કારણ કે બે જ ઓપ્શન છે, એનાથી બીજે કંઈ વસ્તુ હોય જ ન શકે. તો આનાથી મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તું મળશે. જ્યારે અંતર્ગોળ અરીસો કે સમતલ અરીસો જો આપણે વાહનની આગળના અરીસામાં વાપરશો, આપણે વાહનોના અરીસામાં, તો શું થશે? તો કે એનાથી મળતા પ્રતિબિંબ કેવા મળે છે? ઉલટા. તો એ ઉલટા એટલે આપણને વાહનના પૈડા દેખાય ને વાહન નીચે હોય ખબર ન પડે વાહન ક્યાં છે, એ કોણ આવે છે એ ખબર ન પડે, પાછળ બધું ઉલટું દેખાય. એ પણ આપણને અનુકૂળતા ન લાગે. એટલે આપણી ગાડીઓના અરીસા હોય છે એ બહિર્ગોળ અરીસા હોય છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ખાસ, એક તો બહિર્ગોળ અરીસાના ઉપયોગ જોઈએ તો અરીસાના ઉપયોગ. પહેલો ઉપયોગ શું છે? તો કે વાહનોના અરીસા. તમને આનું કારણ પણ સમજાઈ ગયું કે વાહનોમાં અરીસા શા માટે આપણે સમતલ કે અંતર્ગોળ ન વાપરીએ અને બદલે બહિર્ગોળ વાપરીએ છીએ. એક તો આમાં વધારે આપણને આપાત કિરણો મળે એટલે આપણને વાઇડર અથવા પહોળું દ્રશ્ય મળે, કે વધારે પ્રમાણના દ્રશ્યને આપણે નાના એવા અરીસામાં જોઈ શકીએ. કારણ કે આનાથી મળતું પ્રતિબિંબ તો નાનું પણ મળે, મોટું પણ મળે. હવે કોઈ ગાડી આખી મોટી આપણને દેખાશે આના અરીસાથી, તો એ ગાડી જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. તો આપણને આઈડિયા ન આવે કે રોડ કઈ બાજુ છે, કે ગાડી આપણેથી કેટલી દૂર છે, કે એની આજુબાજુમાં શું છે. તો એ ખાલી ગાડી જ દેખાય.
જ્યારે બહિર્ગોળ અરીસો હશે તો એ ગાડી સૂક્ષ્મ દેખાશે અને એની આજુબાજુની બધી વસ્તુ પણ નાના એવા અરીસામાં સૂક્ષ્મ રીતે જોઈ શકાશે આપણે. અરીસો તો નાનો હશે, એ નાના અરીસામાં વસ્તુનું હાવ સૂક્ષ્મ પ્રતિબિંબ દેખાય, નાનું દેખાય આપણને પ્રતિબિંબ. તો આપણને આઈડિયા આવે કે આપણી પાછળ ગાડી છે, એની આજુબાજુમાં કંઈ છે કે નહીં, તો આપણે વ્યવસ્થિત ચલાવી શકીએ. બીજું કે જો આ બંને આપણે યુઝ કરીશું, વાપરીશું, તો આપણને આ બંનેથી મળતું પ્રતિબિંબ ઉલટું પણ હોઈ શકે. તો ઉલટુંમાં તો શું આપણને પૈડા ઉપર દેખાય ને ગાડી નીચે દેખાય, એનાથી પણ આપણને તકલીફ પડે. તો આપણે એના માટે વાહનોના અરીસામાં બહિર્ગોળ અરીસો ઉપયોગ કરીએ છીએ. બીજું, બહિર્ગોળ અરીસાનો એક બીજો ખાસ ઉપયોગ છે કે કોઈ આપણે દુકાનમાં જઈએ તો એ દુકાનમાં માનો કે આ એક આખો રૂમ છે, તો તમને ખબર છે માનો કે અહીંયા કે અથવા થોડોક મોટો અરીસો એક જગ્યાએ બહિર્ગોળ અરીસો જો મૂકી દઈએ ને આ રીતે, આમ માનો કે અહીંયા આપણો આ રૂમ છે, સમજો તમે ઉપરથી તમે 3Dમાં અનુભવ કરો કે રૂમની ઉપરથી આપણે જોઈએ છીએ તો કે ઉપરથી આપણને આ છત દેખાય છે, અહીંયા કોઈ ઊભું હશે તો અહીંયા આપણને ખાલી માથું દેખાય છે ઉપરથી જોઈએ તો. જો અહીંયા હું એક બહિર્ગોળ અરીસો મૂકી દઉં આ પ્રકારનો, તો અહીંયાથી આવતા કિરણો આમાં આવે છે, અહીંયાથી બધામાંથી આવતા કિરણો આમાં કેન્દ્રિત થશે અને આખા અરીસાનું આપણે આખા જે રૂમનું અરીસો મૂકી દઈશું તો આખા રૂમનું પ્રતિબિંબ આપણને અરીસામાં જોઈ શકશું. તો એ આખી અરીસામાં ખાલી જોઈ લઈએ તો આખી દુકાનમાં નજર ન રાખવી પડે કે કોઈ એની નજર ચૂકવીને કાંઈ ઉઠાંતરી કરે છે કે નહીં. તો કે દુકાનોમાં વપરાય છે. અને ખાસ વાહનોનું યાદ રાખવું એનું કારણ પણ પૂછાઈ શકે પરીક્ષામાં કે વાહનોમાં કયા પ્રકારના અરીસા વપરાય છે અને શા માટે એવા અરીસા વપરાય છે. તો એ કારણ આપણે ગોખવું ન પડે, જાતે સમજૂતી હોય આપણી પાસે. તમને ખબર છે કે આનાથી મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તું મળશે, એ પ્લસ પોઈન્ટ છે, કારણ કે નહીંતર ઉલટા પૈડા ઉપર દેખાય નકામું થાય. બીજું, એનાથી મળતું પ્રતિબિંબ નાનું હશે એટલે આપણે અંદાજ આવી શકશે કે નાના એવા અરીસામાં એ વસ્તુનું આખું પ્રતિબિંબ સમાવી શકાય. પ્રતિબિંબ નાનું હોય તો આપણા અરીસામાં દેખાઈ શકે એ વસ્તુનું પ્રતિબિંબ. અને બીજું કે એનાથી વાઇડર વ્યૂ મળે છે આપણને, ઘણા જ પહોળો વ્યૂ. એનો મતલબ કે ઘણા બધી વસ્તુનું પ્રતિબિંબ નાની જગ્યા થોડીક એવી જગ્યામાં મળી જાય છે. આપણને પાછળનું આખું પહોળો દ્રશ્ય દેખાય કે ખરેખર પાછળનું બધું જ દેખાય શું છે. ગાડી લઈને આપણે આમ જતા હોય ને આપણો અરીસો હોય તો આ અરીસામાં ધારો કે આપણે આમ ગાડી લઈને જઈએ છીએ, પાછળ તમે છો, હું આ અરીસામાં જોઈ લઈશ તો મને ઘણું બધું દેખાશે. તો એનાથી આપણે બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ. પછી દુકાનોમાં વપરાય છે, કારણ કે માનો કે આપણે આ છત પર હું અહીંયા થોડોક મોટો અરીસો મૂકી દઉં બહિર્ગોળ, તો હું આખી દુકાનમાં જોવાને બદલે ખાલી અરીસામાં જોઈ લઉં કે કોણ શું કરે છે. આખી દુકાનનું પ્રતિબિંબ, કારણ કે આ બધા જ આપાત કિરણો અહીંયા આવશે એટલે આખી દુકાનનું પ્રતિબિંબ નાની એવી જગ્યામાં દેખાશે આપણને, એ પણ ખબર પડી જાય. એક સુરક્ષા તરીકે વાપરી શકીએ. તો અહીંયા આપણે બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ અને તેના ઉપયોગો તથા અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ તો આગળના લેક્ચરમાં જોયા હતા, તેના ઉપયોગ અહીંયા આપણે પૂરા કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો અરીસાનું સૂત્ર કોને કહેવાય અને મોટવણી કોને કહેવાય તેનો ઉપયોગ કરીશું, તેનું સમજીશું અને તેના ઉપયોગથી દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું.